તો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ને મહાદેવ હર. અને આપણું વેકેશન હતું ને આપણી સવાર પડી ગઈ મસ્ત એવા ઘરે, એટલે ગામડામાં. તો છે ને આપણે ઉનાળામાં હળગાવી નાખ્યું, એટલે મતલબ કે તેના મસ્ત એવા રીંગણા હતા. તો મને જોઈને ઓરો ખાવાનું મન થયું, એટલે મેં ભડકામાં એને રીંગણા શેકવા માટે પેલા ભડકો કર્યો, પછી એની અંદર રીંગણા નાખ્યા, પછી હવે પાછા ઉપર બળતણ નાખ્યા, એટલે મસ્ત એવા રીંગણા ચડી જાય. પછી ગાઈસ આપણા ઘરે આવેલું હતું વાઘ, એટલે ઘેટા બકરા. આપણો એક ચોરાનો ઘરો પૂરો થયો, એટલે એ લોકોને ચારવા બોલાવ્યા હતા. તો જો ગાઈસ, અને પછી આપણે જોયું તો એક બાજુ લહેરાતો તો બાજરો અને બીજી બાજુ તો આપણે ઘણા બધા બકરાએ પણ છે ને ખાઈ લીધું હતું. તો એ લોકો પાછા એના ઘર તરફ જવા નીકળી ગયા. અને ફાઇનલ ગાઈસ આપણે પણ નીકળી ગયા એક જગ્યાએ, જે બજાણા કામય માતાજીના મંદિરે દર્શન કરવા માટે. જો અમે લોકો છે ને આ સમયગાળામાં દર વખતે સોમવારે છે ને કામય માતાજીના દર્શન કરવા જાય, અને ત્યાંથી એક નજીકમાં જ આવેલું મહાદેવનું મંદિર છે આ, અને ત્યાં મસ્ત એવી વાવ પણ છે અને મસ્ત એવું વાતાવરણ છે. તો ત્યાં પણ અમે દર્શન કરવા માટે જાય. જો અમારી સાઈડ ના હોય ને એ ઘણા લોકો આ સમયમાં છે ને આ જગ્યાએ તો જાતા જ હશે. તો જે જાતા હોય એ કોમેન્ટ કરજો. અને જો ત્યાં છે ને 12 જ્યોતિર્લિંગ પણ બનાવેલા છે, તો આપણે એના પણ દર્શન કર્યા અને પાછા મહાદેવના દર્શન કરી અને આપણે ગુલ્ફી ખાઈ અને નીકળી ગયા ઘર તરફ. અને ગાઈસ ફાઇનલી આપણા ઘરે આજ કોણ આવેલું છે મહેમાન તરીકે? મસ્ત એવું નાનકડું પોપટનું બચ્ચું આવેલું હતું, કે પોપટ જ છે નાનો. ગાઈસ મેં આની સ્ટોરી મૂકી ને તો મારા બાજુવાળા પોપટના બચ્ચાને લઈ ગયા.